નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ કર્મચારીઓ જે મારા અને તમારા માટે કામ કરે છે, સરકાર માટે કામ કરે છે, ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાના જે કર્મચારીઓ છે એમની કામગીરી છે શું? સરકારી જેટલી પણ યોજનાઓ છે, સરકારી સહાય છે, જેટલી પણ એ સહાયતા હોય એ આપણા સુધી પહોંચે, એ પછી ડિજિટલ કરવાની વાત હોય, પ્રમાણપત્રની વાત હોય કે એક સેતુ તરીકે કામ કરે છે આ તમામ કર્મચારીઓ। પણ એ તમામ કર્મચારીઓ લગભગ 1500 જેટલા એવા કર્મચારીઓ છે જેમને ધ્રાસકો પડ્યો છે, ઝટકો મળ્યો છે, કારણ કે હવે નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ કે આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હોય છે અને કોન્ટ્રાક્ટના એના પોતાના નિયમ હોય છે। એક તમામ કર્મચારીઓને નોકરીમાંથી અત્યારે હટાવી દેવામાં આવ્યા છે। લગભગ કહેવામાં આવી રહ્યું છે કે 1500 જેટલા એવા કર્મીઓ છે, ફક્ત 70 લોકોને જ રાખવામાં આવશે। સવાલ એ થાય, અને કર્મચારીઓ પણ ઠેર ઠેર આવેદન આપી રહ્યા છે કે સાહેબ હવે તો અમારે રિટાયર થવાનો વારો આવ્યો, 60 વર્ષ થવા આવ્યા છે, થોડો સમય અમને આમાં રાખી દો તો અમારું જીવન સારી રીતે નીકળી જાય, કારણ કે સામાજિક રીતે પણ અમે અત્યારે પરેશાની ભોગવી રહ્યા છીએ અને જો એવામાં અમારો આ અત્યારનો જે ટેકો જતો રહેશે તો અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશું, એ સવાલ એમને સતાવી રહ્યો છે। એટલા માટે જ ઠેર ઠેર આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએથી હવે જે જિલ્લાના અધિકારીઓ છે એ પ્રમાણેના આદેશ પણ આપી રહ્યા છે કે હવે આ ગ્રામ વિકાસ અધિકારીઓને તે કર્મીઓને ત્યાંથી હટાવી દો। આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ એક સાથે આવા 1500 કર્મચારીઓ કે જે એ નાભી કહેવામાં આવે છે ગ્રામ પંચાયતની, એમને ત્યાંથી કેમ હટાવવામાં આવ્યા, શું એક કારણ રહ્યું, શું એમના માટે કોઈ અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે પછી એમને પરત લેવામાં આવશે કે કેમ? આપણે જે સંગઠનના જે પ્રમુખ છે એમને પણ જોડીશું, ભાજપ કોંગ્રેસ નેતાઓને પણ જોડીશું કે આખરે આમાં શું થઈ રહ્યું છે અને આમાં એ લોકોની મદદ આપણે કેવી રીતે કરી શકીએ। બિલકુલ, એટલે ઈ ગ્રામ વિશ્વગ્રામ સાથે સંકળાયેલા 1500 જેટલા કર્મચારીઓને એક સાથે છૂટા કરી દેવામાં આવશે એવી ઓનલાઈન જાણકારી એમને આપી દેવામાં આવી છે। 1 ફેબ્રુઆરીથી તેઓ છૂટા થઈ રહ્યા છે એવો મેસેજ આપી દેવામાં આવ્યો છે, પરંતુ આ તમામ કર્મચારીઓ અત્યારે મૂંઝવણમાં છે, ચિંતામાં છે, કારણ કે માનસિક રીતે પણ અને સાથે સાથે આર્થિક રીતે પણ, કારણ કે વર્ષોથી તેઓ આમાં કામ કરી રહ્યા છે। કેટલાક કર્મચારીઓ છે 2017થી 2007થી 2008થી અને આટલા વર્ષોથી જ્યારે કામ કરી રહ્યા છે એટલે ઉંમર પણ એ લોકોની થઈ ગઈ હોય, વય મર્યાદા પણ એટલી જ થઈ ગઈ હોય, હવે આ ઉંમરે એમને બીજું કામ મળશે કે કેમ? ઘણા બધા કર્મચારીઓ એવા હશે કે એમની આવક ઉપર જ આખો એમનો પરિવાર નિર્ભર રહેતો હશે, એટલે એવા કર્મચારીઓનું આખરે શું, એમના પરિવારની આજીવિકા માટે હવે એ શું કરશે? કારણ કે વર્ષોથી તેઓ આ કામ કરતા આવ્યા છે, એટલે અત્યારે માનસિક અને આર્થિક પ્રકારના ટેન્શનમાં તેઓ છે ને એટલા જ માટે રજૂઆત પણ કરવામાં આવી રહી છે, આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે કે આખરે આવો જો નિર્ણય લેવામાં આવ્યો છે તો પછી અચાનક કેમ લેવામાં આવ્યો, આખરે આની પાછળના શું કારણો રહ્યા છે, કેમ આવો અચાનક જ રિઝાઇન મતલબ કે તમે લોકો હવે છૂટા થઈ રહ્યા છો એવું જણાવી દેવામાં આવે છે? શું એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? કારણ કે અત્યારે તો 1500 જેટલા કર્મચારીઓમાંથી માત્ર 70 જેટલા જ કર્મચારીઓ રાખવામાં આવશે એવું કહી દેવામાં આવ્યું છે, એટલે આ તમામ જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે કામ કરી રહ્યા હતા કર્મચારીઓ, એ તમામ અત્યારે ચિંતાના ઘેરાવમાં વિકાસ જોવા મળી રહ્યા છે। બિલકુલ, આ વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા જે કર્મચારીઓ છે એમને છૂટા કરવામાં આવ્યા છે। આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે એ રહીશું ને ત્યારબાદ તમામ ગેસ્ટને પણ જોડીશું। ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ કામ કરનાર આ તમામ કર્મચારીઓ જેમને છૂટા કરવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટ પર છેલ્લા 10 વર્ષથી તેઓ કામગીરી કરી રહ્યા હતા, જેમને હવે છૂટા કરવામાં આવ્યા છે। એક સાથે 1500થી વધુ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા, જેમાં વીસીઈ, જિલ્લા તાલુકા એક્ઝિક્યુટિવ એ તમામને છૂટા કરવામાં આવ્યા છે। કર્મચારીઓને 15માં નાણાં પંચ પ્રમાણે કામગીરી કરાવાતી હોવાના આરોપ છે। કર્મચારીઓ સરકારી લાભ લોકો સુધી અપાવવા માટે કામગીરી કરી રહ્યા હતા। 1 ફેબ્રુઆરીથી કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે। વોટ્સએપ પર એમને છૂટા કરાયાની જાણકારી આપવામાં આવી છે, તો એમને કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ પર ફક્ત એમને જાણકારી મળી કે જો કે હવે એ ફક્ત એક જ આજીજી કરી રહ્યા છે અને વિનમ્રતાપૂર્વક કહી રહ્યા છે કે સાહેબ તમે અમારો જે અનુભવ છે, અમે છેલ્લા 20 વર્ષથી જે કામગીરી કરી છે એને આધાર રાખીને અમારી ડિમાન્ડ છે એને મંજૂર રાખો ને આ અત્યારે નિર્ણય સ્થગિત કરી દો, અમારી કામગીરી ચાલુ રાખો, એવી રજૂઆત એમના તરફથી કરવામાં આવી છે। ગાંધીનગરથી પહેલા પ્રતિક્રિયા આવી છે, એ પહેલા સાંભળ્યું। 17 વર્ષથી અમે એ સુવિધાઓ ગ્રામજનોને સારી રીતે પહોંચે એ માટે તાલુકા કક્ષાએ ટેકનિકલ સપોર્ટનું કામગીરી કરી રહ્યા છીએ।
ગત 20 તારીખે જે પ્રમાણે અમને કાગળ મળ્યો એ કાગળ ઉપરથી એવું લાગી રહ્યું છે કે સરકારશ્રી દ્વારા અમારી જે ગુજરાતના તમામ તાલુકામાં જે TLEની, MISની અને 15મા નાણાં પંચની જે કોર્ડિનેટરની પોસ્ટો છે એ સદંતર રીતે નાબૂદ કરવાની વાત ચાલી રહી છે, જે બાબત ખૂબ જ ગંભીર ગણાય. કારણ કે અમે છેલ્લા 15-17 વર્ષથી સરકારનો એક ભાગ છીએ, એક એવું અંગ છીએ કે સરકારશ્રીની એક પણ યોજના એવી નથી કે જે અમારા દ્વારા ચાલી શકે. લોકો કહી રહ્યા છે કે તમામ યોજના અમારા માધ્યમથી ચાલે છે. આજે જિજ્ઞાસા, સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થયો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યા. બિલકુલ, એટલે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતેથી પણ છૂટા કરવામાં આવ્યા છે, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 60થી વધારે એવા કર્મચારીઓ છે કે જે સુરેન્દ્રનગરમાં જાણ કરી દેવામાં આવી છે અને અત્યારે કર્મચારીઓમાં ભારે રોષ છે, કારણ કે અહીંના જે કર્મચારીઓને છૂટા કરાયા છે લગભગ વર્ષ 2007થી સતત કામ કરી રહ્યા હતા. E-ગ્રામ વિશ્વગ્રામ સાથે સંકળાયેલા આ કર્મચારીઓ સરકારની જેટલી પણ યોજનાઓ છે લોકો સુધી પહોંચાડતા હતા, જે સહાય છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને પણ એમણે રજૂઆત કરી છે કે આખરે આનું કોઈ નિરાકરણ લાવવામાં આવે. જે મેં આગળ વાત કરી કે આર્થિક અને સામાજિક રીતે અત્યારે તેઓ મૂંઝવણમાં છે. સાંભળીએ કે શું કહી રહ્યા છે. અમને તાત્કાલિક ધોરણે એક લેટર આવેલો છે કે બધા TLE, MIS અને ટેકનિકલ સ્ટાફ એ બધાને તાત્કાલિક છૂટા કરેલા છે. પહેલી જ ફેબ્રુઆરીથી બધાનો આ કાર્યક્રમ સમાપ્ત થાય છે. આવી તાત્કાલિક સરકાર એજન્સીનો આવો નિર્ણય છે, તો અમારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે આ પ્રોજેક્ટ કાયમી કન્ટિન્યુ રાખે અને અમને બધાને જે હોદ્દા ઉપર છે એ બધાને કાયમી રાખે. અમે E-ગ્રામ પ્રોજેક્ટમાં છેલ્લા 2007થી કામ કરી રહ્યા છીએ. એમાં જુદા જુદા હોદ્દા ઉપર છીએ, MIS, TLE, પછી ટેકનિકલ આસિસ્ટન્ટ, 15મા નાણાં પંચ. સરકારશ્રીએ 1 ફેબ્રુઆરીથી આશરે 1500 જેટલા કર્મચારીઓને અમને છૂટા કરવાનું કહેલ છે, તો અમારી આજીવિકાનું શું? એટલે એમની આજીવિકાનું શું એ સવાલ ઉઠી રહ્યો છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ કંઈક આવું જ થયું છે. તાલુકા કર્મચારીઓને અહીં છૂટા કરવામાં આવ્યા છે, કારણ કે આ કર્મચારીઓ છે તાલુકા લેવલે અને જિલ્લા કક્ષાએ અલગ અલગ કક્ષાએ કામ કરતા હોય છે. 43થી વધારે એવા કર્મચારીઓને છે જ્યાં પંચમહાલમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, પંચમહાલના સાંસદને પણ રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર આપી ફરીથી તેમને ફરજ પર લેવામાં આવે એવી એક નમ્ર વિનંતી પણ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના સહિત રાજ્યના તેમજ પંચમહાલ જિલ્લાને 1500 પૈકી અમારા 45 પંચમહાલ જિલ્લાના કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવ્યા છે, જે એકાએક નિર્ણય લેવામાં આવેલ છે. એના દ્વારા આજે અમારી 35થી વધુ ઉંમર થઈ ગયેલ હોય, હાલમાં અમારે રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થઈ ગયેલ છે. માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને તેમજ માન્ય રાજ્યસભા સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર સાહેબને આજ રોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી આગળ પણ અમે રજૂઆત કરવા માટે હાલ કાર્યવાહી કરીશું. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે પ્રતિકભાઈ જોડાઈ ગયા છે કે જેઓ TLE એસોસિએશન ગુજરાતના પ્રમુખ છે. પ્રતિકભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ભાજપ તરફથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે. શૈલેષજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે કોંગ્રેસ તરફથી નિકુલભાઈ પટેલ જોડાયા છે. નિકુલજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ પ્રતિકભાઈ, આપની પાસે આવવા માંગીશ કે શું રજૂઆત છે, શું કહેવા માંગો છો સરકારને, આપ શું કહેવા માંગશો? અમારી માંગ એટલી જ છે કે અમે 2007થી વડાપ્રધાન મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે જે E-ગ્રામ વિશ્વગ્રામ યોજના, એની અંદર સતત 2007થી અમે કામ કરી રહ્યા છે. હવે અત્યારે 2007થી જોઈએ કે 20 વર્ષે નોકરીએ લાગ્યા 2007થી, તો એની અત્યારે ઉંમર 40ની સમથિંગ થઈ ગઈ હોય એની ઉંમર. હવે અત્યારે એમને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે તો કોઈ કંપની બી એમને ના લે અને એવી પરિસ્થિતિ આવે. હવે એવી પરિસ્થિતિમાં તેમનું ગુજરાન ચાલવું, તેમના બાળકોનું ભરણ પોષણ કરવું, તેમજ તેમના બાળકોની ફી, માતા પિતાની દવાઓનું ખર્ચા હોય, ઘણા બધા ઘરમાં ખર્ચા હોય. એવામાં તાત્કાલિક સરકારશ્રી તરફથી આ રીતના નિર્ણય લેવામાં આવે તે ખૂબ જ વિચારવા જેવું આવે
કે 1500 લોકોને એક સામટા એક જ લેટર પરથી છૂટા કરવામાં આવ્યા. પ્રતિકભાઈ, કેટલી કામગીરી થતી હોય છે, કયા કયા વિભાગની કામગીરી હોય છે, અને જો તમને બધાને હટાવી દેવામાં આવ્યા, એ નિર્ણય એ જ એઝ ઇટ ઇઝ રહ્યો, તો કેટલી અસર થઈ શકે છે આખી સિસ્ટમ પર, કેવો પ્રભાવ પડશે? આની અંદર ગ્રામ્ય લેવલે જે વીસી હોય છે તે વીસી જે કામગીરી કરે, આવકના દાખલા કાઢે છે, તમામ ડિજિટલાઇઝેશન, પ્રમાણપત્ર, આરઓઆર ની નકલ, તેનું મોનિટરિંગ તેમજ તેને લગતી માર્ગદર્શન કે તેમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તે તમામ જવાબદારી ટીએલઈ શ્રીની હોય છે કે તેમને માર્ગદર્શન આપે, તે ટેકનિકલ સોલ્યુશન કરે. કોઈ બી માર્ગદર્શનની જરૂર હોય તો ટેકનિકલ પર્સન ટીએલઈ એમને પ્રોવાઈડ કરે છે. અને આ સ્તર છે એક ગ્રામ્ય લેવલ સુધીનો. જે સેતુ તે તમે તોડી નાખશો તો ગ્રામ્ય લેવલથી ડાયરેક્ટ જે કામગીરી થાય છે તે કામગીરીમાં ઘણી બધી તકલીફ પડી શકે તેમ છે, કારણ કે તમામ પંચાયતના ઓપરેટરો ટીએલઈ સપોર્ટની રાહ જોતા હોય, ટીએલઈ સપોર્ટથી ચાલતા હોય છે. તો તેમનું ટેકનિકલ નિરાકરણ લાવવું આ તે ઘણી તકલીફ થઈ શકે એમ છે. બિલકુલ. એટલે ભાજપમાંથી આપણી સાથે શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવતો હોય તો એની પાછળના કારણો હોય. શું નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યું છે, બજેટ પર સરકાર કાપ મૂકવા માંગે છે, પછી નવી ટેકનોલોજી થઈ હોય, અપગ્રેડ તો કદાચ એનાથી વાકેફ ના હોય એટલે કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે, કે પછી નિયમિત ભરતી સરકાર કરવા માંગે છે? આ કારણ શું છે આની પાછળનું? જો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આજે મેં આખો વિષય જોયો છે, એના અંદર માનો કે વીસી છે કે ટીએલઈ છે, માનો કે ટીએલઈ તાલુકા લેવલ જે એક્ઝિક્યુટિવ છે કે વીસી છે જે વિલેજ એન્ટરપ્રેન્યોર, આ બંને વચ્ચેની એક કડી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતની કડી છે, વીસી અને ટીએલઈની કડી છે. હવે વીસીનું કામ શું છે કે ડોક્યુમેન્ટ કાઢી દેવા, ગ્રામ પંચાયતમાં હાથ બારથી લઈ અને 67 જેટલી યોજનાઓના ડોક્યુમેન્ટ કાઢી અને એને લોકોને સગવડતાઓ આપવી, એ પણ કોન્ટ્રાક્ટ બેઝ, એટલે એની સાથે તો કરારો કરેલા છે જે વીસી છે એની હારે. હવે વાત રહી ટીએલઈની. હવે ટીએલઈ છે જોડતી કડી છે. ટીએલઈનું કામ શું છે? ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર કે જે સાધનો છે આધુનિક, એને વ્યવસ્થિત રાખવા, એનું મોનિટરિંગ કરવું. હવે જે પ્રકારે આમ તો બે ગણી શકાય, એક તો સરકાર ઉપર ભારણ આવતું હોય એ પણ જોવું જોઈએ, કારણ કે લોકોના ટેક્સના પૈસા છે એ ગેરબલ્લે ન જાય એ પણ ધ્યાન રાખવું પડે. સાથે સાથે જે ગ્રામ પંચાયત સ્તરે આ કામગીરી કરવાની ટીએલઈને છે એ હવે જે હાર્ડવેર થઈ ગયા છે એ આધુનિક થઈ ગયા છે, વિશ્વસનીય ઇન્ટરનેટ ટેકનોલોજી પણ આવી ગઈ છે આપણી પાસે, કનેક્ટિવિટી પણ સારી છે. પછી વીસી જે છે એ પણ અનુભવી છે, એ આપણા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એ પણ છે, અને ઈ ગ્રામ જે છે એનું પણ આધુનિકરણ થઈ ગયું છે. એટલે કુલ મળીને જોવા જઈએ તો જે પ્રકારે આપણે આધુનિકરણમાં જઈએ છીએ એના કારણે કોઈ એમ કહેતું હોય કે છૂટા કર્યા છે, ના, છૂટા કરવા વાળી વાત છે જ નહીં, કારણ કે એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોવાના કારણે એની સેવાઓ જેટલી જરૂર હતી સરકારને, જ્યાં સુધી શૈલેષભાઈ, એ તો તમે એમ પરિપત્ર એવો આવે શૈલેષભાઈ કે ભાઈ ચલો જરૂરિયાત નથી રહેતી, 1700 લોકો છે એમાંથી આપણને ફક્ત 70 ની જરૂર છે, તો એવું જ કહેવાય કે છૂટા થઈ ગયા, એ રીતનો જ પરિપત્ર છે, એમ એવું નથી. એ લોકોને તમે તો એમ કહો છો કે સબકા સાથ સબકા વિકાસ, એટલે એવું કેવું છે કે આ બધા આઉટડેટેડ થઈ ગયા છે એટલા માટે એમની જરૂર નથી, એટલે આપણે બીજાને લઈશું એમ. આ બધાએ 20 વર્ષ કામગીરી કરી, એ બધી પાણીમાં ગઈ. કોઈ આઉટડેટેડ થતું જ નથી. જો કોઈ આઉટડેટેડ થતું જ નથી, વખતો વખત આ તો બધું સતત ચાલતી પ્રક્રિયાઓ છે. આમાં સરકારને તમારે પણ માનો કે મીડિયા એક ચોથો સ્તંભ છે લોકશાહીનો, તો મીડિયા પણ ક્યારેક જોઈ શકે છે કે
માનો કે આ લોકો છે એનો 1500 લોકો કે 1600 લોકો એનો પગાર, માનો કે અત્યારે જેટલી જરૂર નથી એટલો પગાર ને આ તે ને એ બધું થાય તો જે નાણાં વિભાગ છે એના ઉપર પણ ભારણ આવતું હોય છે. એમ છતાં પણ રોજગારી આપવી એ સરકારનો અભિગમ જ હોવો જોઈએ. અમે પણ સેવાના શૈલેષભાઈ, એ લોકો કે રસ્તા પર નથી ઉતર્યા. શૈલેષભાઈ, ના એ લોકો રસ્તા પર ઉતર્યા છે, ના એમણે ચક્કાજામ કર્યું છે, કે ના ક્યાંય એટલો જોરદાર વિરોધ કર્યો, ના સરકાર પાડી દેવાની વાત કરી. લોકો કહી રહ્યા છે વિનમ્રતાપૂર્વક કે સાહેબ તમે અમારો 20 વર્ષનો અનુભવ જોઈ લો, અમારી કામગીરી જોઈ લો, એના આધારે નિર્ણય સ્થગિત કરી લો, અથવા તો અમને બીજો વિકલ્પ આપો કંઈક. આ ઉંમરે અમે ક્યાં જઈએ કામ કરવા? એનો જવાબ તમે ફક્ત આપી દો. હું આપની વાત સાથે અને ટીએલઈ જે બોલ્યા છે એ બંનેની વાત સાથે સહમત છું. ઉંમર થઈ ગઈ છે અને એમ છતાંય સરકાર તો સરકાર છે. માનો કે કોઈની પાછી જરૂરિયાત પડે તો પણ સરકાર તો પાછા લેવાની, બીજી જગ્યાએ પણ લેવાના હોય છે ને સતત ભરતીઓ પણ ચાલતી હોય છે. એટલે કહેવાનો મતલબ કે સરકારને જેટલી જરૂર હતી એટલો કોન્ટ્રાક્ટ હતો, એટલે કોન્ટ્રાક્ટમાં જેટલી જરૂર હતી અત્યાર સુધીની જરૂર હતી ટીએલઈની, હવે ટીએલઈનો હું કહું છું કે આધુનિક કોમ્પ્યુટર આવી ગયા છે, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આપણે 5G સુધી પહોંચી ગયા છીએ. વીસી જે છે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એ પણ આ કામ અડધું પડતું તો કરી લેતા હોય છે. એટલે જેટલી જરૂરિયાત ટીએલઈની તાલુકા કક્ષાએથી હતી એટલી જરૂરિયાત હવે નથી. એટલા માટે સરકારની તિજોરી ઉપર ભાર પણ ન પડે અને જેની પણ એ લોકો ભયસ્થાન વ્યક્ત કરી રહ્યા છે કે તમારી સરકારી કામગીરી ખોરંભે ચડી જશે. સેવાઓ ન એ તમામ એ કહી રહ્યા છે કે સરકારી જે યોજનાઓ છે એ લોકો સુધી નહીં પહોંચી શકે, અમલીકરણ નહીં થઈ શકે. આ બધા નાભી છે, સેતુ છે આ સરકાર અને લોકોની વચ્ચે. સેતુ છે, અમે ના નથી પાડતા, સરકાર અને લોકોની વચ્ચે સેતુ છે, પણ જે રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત એ રીતે તાલુકા જે લેવલ એક્ઝિક્યુટિવ છે એ વચ્ચેની કડી છે. માનો કે વીસી છે સીધા તાલુકા પંચાયત કનેક્ટિવિટી પણ થઈ જાય. અત્યારે આધુનિક જમાનો છે, અત્યારે તો પેપરલેસ ટેકનોલોજી આવી ગઈ છે, કેશલેસ ટેકનોલોજી આવી ગઈ છે. એટલા માટે અમે કહીએ છીએ કે અહીંયા સુધી એમની જરૂરિયાત હતી અને એમ છતાં પણ એમણે એની માગણી કરી છે, આંદોલન કર્યું છે કે કોઈ એમને માંગ માટે કોઈને કહેવાનું છે તો એમનો અધિકાર છે. આંદોલન નથી કર્યું, હું આટલી જરૂરિયાત આંદોલન નથી કર્યું, એમણે ફક્ત આવેદન પત્ર આપ્યા છે અને કહી રહ્યા છે એમાં પણ કે અમે વિનમ્રતાથી આપણે વાત કરીએ છીએ, કોઈ ઉગ્રતાથી નથી કરતા. એ લોકો વિનમ્રતાથી વાત કરીએ છીએ, એમ છતાં પણ અમે વિનમ્રતાથી જવાબ આપીએ છીએ કે એ લોકોને જેટલો ઉપયોગ કરવાનો હતો એટલો ઉપયોગ થયો. હવે તમે જ માની લો કે માનો કે વીસી છે એ પણ યુવાન છોકરાઓ છે, એમને પણ લીધેલા છે. વીસીની કામગીરી 7/8 કઢાવવાની છે. આ લોકોની કામગીરી જે આપણા ઉપકરણો છે એનું ધ્યાન રાખવાનું છે, હાર્ડવેર છે, સોફ્ટવેર છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી કેમ ચાલે છે કેમ નહીં, તો એ તો વીસી જોઈ શકે છે. એટલા માટે કે આમની જરૂરિયાત અત્યાર સુધીની હતી અને એમ છતાં પણ એમનો અધિકાર છે અને સરકારને પણ સેવા લેવાની જ્યારે જરૂર પડશે ત્યારે પાછા કહે છે. ઠીક છે પ્રતિકભાઈનો જવાબ. પ્રતિકભાઈ, ભાજપના પ્રવક્તા એમ કહી રહ્યા છે સરકારનો પક્ષ રાખી રહ્યા છે. પ્રતિકભાઈ, તમારો અત્યાર સુધી એ ઉપયોગ હતો એ થઈ ગયો, અત્યારે તમારી જરૂર નથી. એને એ તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ હતી, કોન્ટ્રાક્ટમાં તો ગમે ત્યારે આ રીતના નિર્ણય લેવાઈ શકે છે. પણ આપણે સાહેબ એમને એવું કહેવા માંગીએ છીએ કે અત્યાર લગીન જે અમે સેવા આપી, અમારો જે કિંમતી સમય, જે ગોલ્ડન સમય જે અમારો યુવાનીનો હતો તે અમે સરકારશ્રી તરફ આપ્યો. તો અત્યારે એટલીસ્ટ સરકારશ્રી અમને કાં તો બીજી કોઈ યોજનામાં એડ કરે, કાં તો કોઈ બીજી સ્તર પર નોકરી આપે, કાં તો આમાં નામ ચાલુ રાખે. એટલું તો અમે રિક્વેસ્ટ કરી શકીએ ને. ઠીક છે. એટલે હવે નિકુલભાઈ આપની પાસેથી પણ જાણવું છે કે જેમ એ કહી રહ્યા છે કે ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે, આધુનિકીકરણ થઈ રહ્યું છે, એટલે વધારે આ પ્રકારે કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ છે એમની જરૂર નથી. રૂપિયાનું ભારણ શું કામ વધારવું? સરકારે કદાચ એવું વિચાર્યું એવું લાગે છે. પણ જે પ્રકારે નોટિસ પીરિયડ આપવામાં આવતું જોઈતો હતો, 8 દિવસનો સમય આપવામાં આવ્યો છે, આ કર્મચારીઓ શું કરી લેશે? કેટલાય કર્મચારીઓ છે એમની રોજીરોટી પર અત્યારે સવાલ ઉભો થયો છે. આ છે ગુજરાતનું મોદી મોડલ. કારણ કે મોદી સાહેબના વિઝનથી જે રીતના જો આ ઈ ગ્રામ જન સેવા ગ્રામની જે
ચાલુ કરવામાં આવ્યું હતું. એમાં 14,000 જેટલા ગુજરાતમાં ગ્રામ્યમાં સેન્ટર છે ને એની અંદર કામ કરતા કર્મચારીઓ જે ભારતીય જનતા પાર્ટીના પોલિસીસને લોકો સુધી લઈ જતા હતા. હવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહે છે કે આમની જરૂર નથી, એમનો ઉપયોગ કરી લીધો છે એટલે હવે એમને ફેંકી દો. આ રીતની માનસિકતા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતનું નરેન્દ્ર મોદી મોડેલ છે. કોંગ્રેસે હંમેશા કીધું છે કે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખો નહીં, એમને કાયમી પૂરા પગારની નોકરીઓ આપો, પરંતુ એ નહીં કરે કારણ કે એમને એવું લાગે છે કે ગુજરાતની તિજોરીઓ ઉપર ભાર પડે છે. કેવી રીતનો ભાર છે? જ્યારે ગુજરાતની 7 કરોડની જનતાને સેવાની વાત આવે તો એ સેવા કરી રહ્યા છે આ લોકો. આમાં કોઈ ભાર નથી. મને એ સમજાવો, ટેકનોલોજી અપગ્રેડ થાય તો ખાલી સોફ્ટવેર અપડેટ થાય, પણ એને ઓપરેશન કરવા માટે ત્યાં કમ્પ્યુટર ઉપર બેસવાળો માણસ હોય છે. કોઈ ગ્રામજન, કોઈ ખેડૂત જ્યારે ત્યાં સેન્ટર ઉપર આવશે તો એને જે જરૂરિયાત હશે તો શું એ કેવી રીતના એને ઉપયોગિતા થશે? એ એકલી વસ્તુ નથી. ડેથ સર્ટિફિકેટ, 7/12 ઉતારા, કેટલી બધી વસ્તુઓ, લાઇટ બિલ્સ, આ બધાના તમે જુઓ તો રેવન્યુ જનરેશન થઈ રહ્યા છે. તમે એના રેકોર્ડ જુઓ એટ અ ગ્લાન્સ તો 2009થી જે આ પોલિસી ચાલુ થઈ ત્યારથી આ લોકો ગુજરાત સરકારને એક રેવન્યુ બી અર્ન કરીને આપે છે. તો મને એવું ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે કશે ને કશે આ ગુજરાત સરકારનો વર્મો નિર્ણય આવનારા દિવસોમાં દરેક લોકો જે પીપીપી મોડલ ઉપર ફિક્સ નિકુલભાઈ, આ ફક્ત નિકુલભાઈ 1500 કર્મીઓની વાત નથી, આ 1500 પરિવારની વાત છે. તો એ બાબતે કોંગ્રેસે પણ જમીની સ્તરે ઉતરવું પડશે ને મેદાનમાં. તમે પણ આવો, તમે પણ જો ન્યાય આપવા માંગો છો, તમને લાગે છે એમની સાથે ખોટું થયું છે, તો કોંગ્રેસે પણ ઉગ્રતાથી અને આક્રોશ સાથે રજૂઆત કરે તો એમના હિતમાં નિર્ણય આવે કર્મચારીઓ. અમે તો ગુજરાત સરકારમાં આક્રોશતાપૂર્વક હંમેશા રજૂઆત કરીએ છીએ ને કરતા રહીશું ને. આ પહેલો કેસ નથી. ભૂતકાળમાં તમે જોઈ લો કે જ્યારે બી કોઈ કર્મચારીઓની જોડે ઓલ્ડ પેન્શન સ્કીમની બી જે રજૂઆત હતી એની અંદર બી કોંગ્રેસ જ્યારે રજૂઆત કરે છે તો આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે તમે કોંગ્રેસ જોડે જોડાયેલા છો એટલે આ દેશના વિરોધનું કામ કરો છો, દેશ હિતનું કામ નથી કરતા. આ સરકારની વિચારસરણી તમે સમજી શકો છો કે એમની સામે કોઈ ખાલી આવેદનપત્ર આપે તો બી એને વિરોધમાં દર્શાવે છે. એટલે આ માનસિકતા ભારતીય જનતા પાર્ટી છે. ગુજરાતની જનતાને તમારા થકી હું અહીંયાથી કહેવા માંગીશ કે જેટલા બી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે એ તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ના થાય એના માટે તમારા જે કંઈ બી જરૂરત હશે કોંગ્રેસ એમની પડખે ઊભું છે અને રજૂઆત બી કરીશું, વિધાનસભામાં બી પ્રશ્ન ઉઠાવીશું અને આવનારા દિવસોમાં જરૂર પડે આંદોલન બી કરીશું. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને વિનંતી છે કે જે લોકો પોતાના જરૂરિયાત માટે, પોતાના આંદોલન માટે રસ્તા પર આવે ને તો પોલીસનો ઉપયોગ કરીને, બળજબરી કરીને એમને જેલમાં ના પૂરી દે. કારણ કે ભૂતકાળની અંદર બી આવી પરિસ્થિતિ દરેક જગ્યાએ ઉદ્ભવી છે. ઠીક છે, જવાબ લઈ લઈએ શૈલેષભાઈ પાસેથી, જવાબ લઈ લઈએ શૈલેષભાઈ. ઓકે, એ લોકો આ રીતના એક્ટિવિટી કરે છે. ઓકે શૈલેષભાઈ, તમે કહ્યું કે સરકારી તિજોરી ઉપર ભારણ ન પડવું જોઈએ, તો હમણાં તમને ખબર હશે ખેડા મહુદાનો રોડ 200 કરોડના ખર્ચે તૈયાર થાય છે અને પછી ફરી એકવાર એનું સમારકામ કરવું પડે છે. ગાંધીનગરથી આદેશ છૂટ્યા કે હવે એમના કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે. શું એમાં સરકારી તિજોરી ઉપર પ્રજાના ટેક્સના પૈસા નથી વેડફાતા? આ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 54 કરોડના ખર્ચે તૈયાર થયો અને આપણે તોડવો પડ્યો. શું એ પ્રજાના પૈસા નથી, એના પર સરકારી ભારણ આવતું? આવા તો ઘણા અસંખ્ય કિસ્સાઓ છે. તો અહીંયા તો આ લોકો તો આપણી જ કામગીરી કરી છે. સુરતમાં નવનિર્મિત ટાંકી ધરાશયી થઈ 121 કરોડના ખર્ચે બની હતી. તો આ તો આપણા જ લોકો છે જેણે આપણા જનતા માટે સેવા કરી, જનતા માટે કામગીરી કરી, તો એમના માટે કશું વિચારવું ના જોઈએ? એનાથી આ સરકારી તિજોરી પર ભારણ આવી જશે. સરકારી તિજોરી ઉપર કોઈ પણ પ્રકારે આ પ્રકારે ઉપરથી કે ગમે ત્યાંથી ક્યાંયથી તકલીફ થાય એવું થવું ન જોઈએ. એ બ્રિજોની વાત તમે કરી, એમાં ડિટેલમાં નથી જતો હું, પણ જેટલા પણ બ્રિજો છે એમાં જે બ્રિજ બનાવ્યા છે એમની ડિપોઝિટ જપ્ત કરી છે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા છે, એની પાસેથી રિકવરી કરી છે. એટલે સરકાર ઉપર ભારણ, એ આ જે ઘટનાઓ છે ને આકસ્મિક બનેલી ઘટનાઓ છે, એટલે એમાં પણ કોન્ટ્રાક્ટરોને ઉપર પગલાઓ લીધા છે ને કેટલાય કોન્ટ્રાક્ટરો ઉપર FIR પણ થઈ છે. હવે ટાંકી તૂટવાની વાત છે એમાં પણ 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, કોન્ટ્રાક્ટરની ઉપર પણ FIR કરી છે. એટલે એ બાબતની ડિબેટ નથી, એમાં નથી જવું. પણ જે પ્રકારે આપણે વાત કરી છે, હમણાં કોંગ્રેસના વક્તા વાત કરતા હતા કે સરકારની પોલિસી લોકો સુધી પહોંચાડે છે. ભાઈ એ તો VC પહોંચાડે છે.
વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર અને TLE એટલે તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ, આ બંને વચ્ચે ડિફરન્સ છે. અને એ જ પણ કોંગ્રેસના વક્તાને ખબર નથી કે વોટ ડિફરન્સ ઓફ TLE એન્ડ VCE. હવે બંને વચ્ચે મોટો ડિફરન્સ છે. હવે VCE જે છે એ કામ કરે છે, આ બધું કાગળો કાઢવા, એને બધું લોકોને સેવાઓ આપી, એ તો VCE કામ કરે છે. VCE છે જ આપણી પાસે. તો પછી TLE ની જેટલી, માનો કે 16 વર્ષ પહેલાની વાત છે, જ્યારે કોમ્પ્યુટર નવા હશે, જ્યારે હજુ તો આધુનિકરણ થયું નહીં હોય, એ ત્યારની વાત છે ને. ત્યારે ધીરે ધીરે આપણે હવે AI સુધી પહોંચ્યા છીએ, હવે 5G સુધી પહોંચ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક આ લોકોની જે જરૂરિયાત હતી એ લોકો પણ જાણે છે કે તાલુકા લેવલના જે એટલે એમને શૈલેષભાઈ એમની જોડે ટેકનિકલ નોલેજ નથી રહ્યું, સીમિત થઈ ગઈ છે. રોજબરોજ એમની શૈલેષભાઈ એમની જોડે ટેકનિકલ નોલેજ એના પાસે નથી, કામ ના હોય તો કામ શૈલેષભાઈ. ન હોવાનો પગાર કે એનું કઈ આપવું એ યોગ્ય નહીં, મને એ નથી જવાબ ને. આપો કે ટેકનિકલ નોલેજ નથી કે પછી કે કોમ્પ્યુટર એટલા બધા વધી ગયા છે, કોમ્પ્યુટર જાતે કામ કરી લે છે, AI બધું કામ કરી લે છે, કે પછી તમારી જોડે એટલો સ્ટાફ છે, આ લોકોની જરૂરિયાત નથી? શું આમાં કારણ છે? વાતની એક વાત પેલા પણ કહ્યું છે ને ફરીથી કહું છું. માનો કે આ TLE જે છે અને VCE, આ બંને વચ્ચેની જોડતી કડી એટલે કે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, તો ત્યાંથી થવાની કામગીરી સીધી VCE કરે છે. અને VCE જ 7, 12, 8 આવકના દાખલા, જાતિનો દાખલો કે કોઈ પણ પ્રકારના જે એપ્લિકેશન ફોર્મ ભરવાના હોય એ બધું VCE જ કરતા હોય છે. તો TLE ની જે જરૂરિયાત છે એ રોજબરોજ ઘટતી જતી હતી. જેમ કોમ્પ્યુટરનું આધુનિકરણ થયું, જેમ ઇન્ટરનેટ આપણે 5G સુધી પહોંચ્યા, જે રીતે માનો કે શૈલેષભાઈ, સરકાર વિચાર છે ખરા આ લોકો પર? 1500 લોકો, 1500 પરિવારનો સવાલ છે. જો સરકારનું કામ સેવાનું જ છે, વિચારવું જ જોઈએ. અને આ સરકાર જે છે લોકો માટેની, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર છે. એટલે સરકાર તો વિચારવાની જ હોય છે. કોઈને પણ રોજગારી આપવી એ પણ સરકારનું કામ છે, રોજગારી છીનવવી એ સરકારનું કામ નથી. પણ ક્યાંક ને ક્યાંક જરૂરિયાત ઓછી થવાના કારણે અને નાણાં વિભાગમાં ભારણ વધવાના કારણે આ નિર્ણય લીધો છે. પણ જે નિર્ણય લીધો છે એ કાયમી નિર્ણય છે અને હવે નિર્ણય પછી કાંઈ નહીં એવું નહીં, પણ એની અવેજીમાં પણ કંઈક ને કંઈક સરકાર વિચારતી હોય છે. આ બાબતે પણ સરકાર ગંભીરતાથી વિચારશે. આગામી દિવસોમાં ખૂબ સારું થાય એ દિશામાં સરકાર ચાલશે. ઓકે, પ્રતિકભાઈ, આપની ક્લોઝિંગ કમેન્ટ, કારણ કે સમયનો અભાવ છે. શું રજૂઆત કરવા માંગશો અહીંયાથી? અહીં આગળ આપણે એ જ રજૂઆત કરવા માંગીએ છીએ સાહેબશ્રીને કે સરકાર અમારા પ્રત્યે કંઈક એક શું કહે કે અમે નાના માણસ છે તો અમારું શું કહે કે રોજગારી ચાલે, એના માટે સરકારશ્રી અમારા માટે કંઈક વિચારે, એવી જ અમારી એક આશા છે. ઓકે, આભાર પ્રતિકજી, આભાર શૈલેષજી અમારી સાથે જોડવા બદલ, આભાર નિકુલજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો E-ગ્રામ વિશ્વગ્રામના જે કર્મચારીઓ છે એમને અચાનક જ આ રીતનો વિરામ આપી દેવામાં આવ્યો છે. આશા રાખીએ કે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરે, કારણ કે આ કોઈ 1, 2, 3, 4 કે 50, 100 લોકોનો સવાલ નથી, એક સાથે 1500 પરિવારનો સવાલ છે. એમણે 20 વર્ષ આખી આ નોકરીમાં આપ્યા છે, એમના માટે કંઈ ઘટતું કરવામાં આવે એ જ અમારી રજૂઆત છે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.